તો જય માતાજી મિત્રો, આ બીજા બ્લોગમાં છે. આપણે જઈ રહ્યા છે ભોયરાની અંદર. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. આપણે ભોયરાની અંદર જઈએ છીએ અને જોઈએ છે શું નજારો છે, આગળ શું આવે છે એ પણ આપણને ખબર પડશે. મિત્રો અંધાર ઘોર છે, ઘણું બીક તો આવે છે, પણ મિત્રો શું કરીએ, આપણે તો આજ જોવા જવું છે ભોયરાની અંદર શું છે, કોઈ દેવ દાનવ રહસ્ય શું છે. અંધાર ઘોર થઈ ગયું છે મિત્રો. મિત્રો મોડ બારે આવ્યા ને એમાં વળી બીક તો આવી હતી, પણ કેવરાય નહીં. આ શું મિત્રો, કૂતરું હતું મિત્રો, કઈ નહીં. આવા કૂતરા તો આયા કરે. હવે નજીકમાં બસ ભોયરો આવે છે, કંઈ આવતું તો છે નહીં. શું છે ને શું નથી કોઈ ખબર જ નથી. આગળ શું આવે છે એ કોને ખબર મિત્રો. પહેલી વાર આપણે બેઠા છે અને દેખા છે. અજવાળું તો થોડુંક આવ્યું છે, કંઈક તો રહસ્ય મિત્રો હશે. જોયા વગર શેનું મંદિર છે શેનું મંદિર નથી તે કોને ખબર, પણ આપણે જઈએ જોઈએ, દર્શન કરીએ શું છે શું નથી. ઓલી મકાથી આવ્યા હતા, આ મકા નીકળીએ છે, પણ હવે જોઈએ છે અદવાળું આવી ગયું છે, કોઈ મંદિર છે કે શું છે મિત્રો. તો આગળ જોઈએ બ્લોકમાં. દૂર ઘણું છે, લગભગ અડધો કિલોમીટર તો હશે. ચારનો મિત્રો આવે છે. ગેટ આવી ગયું. આ તો મિત્રો ગેટ આવ્યું. ઓ મિત્રો આ તો રેલવે ફાટક આવ્યો. આપણે તો મનમાં એમ હતું કોઈક મંદિર છે, તો રેલવે ફાટક આવ્યો. જાનો રેલવે ફાટક મોટામાં મોટો જાનો રેલવે ફાટક આ છે. આપણે ખબર નથી કે રેલવે ફાટક આવે. આ તો મોટો રેલવેનો ફાટક આવી ગયો. તો ભોયરાની અંદર બેઠા ને બહાર નીકળ્યા તો રેલવે ફાટક ક્યાંથી આવ્યો એ સમજાય નહીં. સમજ રહ્યો? આ કેવી રીતે બનાવ્યો? આ વિકાસ નહીં, આ તો ગોડો વિકાસ કહેવાય. વાહ તમારો વિકાસ, વાહ. તો હવે મિત્રો આપણે રેલવે ફાટક જોઈએ. રેલવે ફાટકનું શૂટિંગ કરી લઈએ. રેલવે ફાટકનું સ્ટેશન ક્યાં છે? સ્ટેશનને શોધવું પડશે મિત્રો. સામે લાગે છે. આપણે જઈએ આમાં, જોઈએ આમાં તો ખબર પડશે કે કઈ નજારો છે જોયો. રેલવે ફાટક ક્યાંથી આવી ગયો? અલગમાંથી. આ રેલવે ક્રોસ થતી છે, આ વળાંક છે. રેલવે હમણાં પેલી વળતી હોય છે જેવી, કોને ખબર. આ તો જોયા જ જેવું છે ને. રેલવે એને આવે ને એક જ ખાલી રોડ વિમાન ને ના આવે, બાકી હર આવે. તો આપણે તો આટલામાં ભૂલા પડી ગયા હતા. જાવું તો બીજે ને આયા રાસા બીજે, પણ મિત્રો કશું પ્રોબ્લેમ નથી. આપણે જોઈએ, આ જોઈએ અને હવે આગળ સ્ટેશને જઈએ. જોઈએ હવે સ્ટેશને જઈને શું છે શું નથી. તો મિત્રો બંધ કરું છું, આગળ જાઉં છું. આપણે મિત્રો આવી ગયા છે રેલવે સ્ટેશનના, જ્યાં આપણને કૂપન મળે છે ને જ્યાં રેલવેની કૂપન પાસ કરવી પડે છે ને ત્યાંથી બેસવું પડે છે. પણ આપણે બેસવું નથી, આપણે ખાલી ફરવા માટે આવ્યા હતા, જોવા માટે આવ્યા હતા. કંઈક બીજું હતું અને કંઈક બીજું નીકળ્યું છે, પણ મિત્રો ફરી લઈએ, જોઈ લઈએ કેવું છે કેવું નથી. તો આ છે રેલવે સ્ટેશન ઊંઝાનું મોટામાં મોટું. ખેરાલુ, ઊંઝા, વિસનગર, વડનગર એ હમણાં બધે રસ્તો જાતો છે. એવું બધું ખાસ આપણે ખબર નહીં, પણ આપણે હબકારી કરો. બોર્ડ તો કોઈ હોય નહીં રેલવેના, અને હશે તો દૂર હશે, આપણે કંઈ હોશવા નહીં. જેમ કે આપણે ફૂલ ભણેલ હતા, અમને ખબર છે. અંગ્રેજીમાં હોય એટલે મિત્રો ખાસ આવડે નહીં, પણ તો ઘેડી નાખે અને જોઈ લઉં. બાકી ઘણા દિવસે બહાર નહેર્યા હતા એટલે જોયું પડો મિત્રો. એમ છે કે લાવ બ્લોગ બનાવવા પડો, તમને દેખાડી દો. તો આ તમને દેખાડ્યું, તમને સારું લાગ્યું છે, મને સારું લાગ્યું છે. તો જોઈએ રેલવે ફાટક. આ શું ઓ મિત્રો, ગધાડી બેન મળી ગયા છે. તો નમસ્કાર ગધાડી બેન, સ્વાગત છે તમારું રેલવે ફાટકે. આવો પધારો, જાઓ આગળ. રેલવે ફાટક છે.
તો આગળ જઈએ. સકન તો થતા નથી હારા, આપણને તો ધકીને ધક્યું છું, કાંઈ કેવું નથી. હવે જે થયું ભલે થયું, પણ આગળ વધીએ, જોઈએ. મિત્રો આ તો પાટક જે મોટો કેસણ મિત્રો મોટું છે, બાકી જોવા જેવું તો સારું છે. કોઈક દિવસ આવો તો મુલાકાત કરજો આ સ્ટેશનની. બસ સ્ટેશન જેવું છે બધું, આખો નજારો તો અલગ છે મિત્રો. એક વાર તો મિત્રો હું ભૂલી ગયો હતો, ગાડીમાં બેસવાનું તો બીજી બેસી ગયો બીજી પહેલી વાર આવ્યા તે અમે અત્યારે હેઠ ચિત્રોડા